પ્રકરણ 6 વાઘ સ્વામી. મેં વાઘ સ્વામીનું સરનામું શોધી કાઢ્યું છે. ચાલો આપણે તેમને આવતીકાલે મળવા જઈએ. આવું એક આવકારદાયક સૂચન મારા હાઈસ્કૂલના મિત્રોમાંના એક મિત્ર ચંડી તરફથી આવ્યું. આ સંતના દર્શન કરવા હું આતુર હતો, કારણ કે તેમના સાધુ જીવનના પૂર્વાશ્રમના જીવનમાં તેમણે ખુલ્લા હાથે વાઘને પકડ્યા હતા અને તેમની સાથે લડાઈ પણ લડી હતી. આવા યાદગાર પરાક્રમો માટેનો બાલિશ ઉત્સાહ મારામાં ઘણો તીવ્ર હતો. બીજા દિવસનું પ્રભાત શિયાળાની કડકડતી ઠંડી સાથે ઉગ્યું, તો પણ ચંડી અને હું આનંદથી ચાલી નીકળ્યા. કોલકાતા બહાર ભવાનીપુરમાં ઘણી વ્યર્થ શોધ કર્યા પછી અમે તેમનું ઘર શોધી કાઢ્યું. દરવાજાને 2 લોખંડના કડા હતા. તે મેં ખૂબ ખખડાવ્યા. આટલો બધો ઘોંઘાટ હોવા છતાં નોકર ઠંડા કલેજે આવ્યો. તેનું વ્યંગપૂર્ણ સ્મિત એમ સૂચવતું હતું કે ધમાલિયા મુલાકાતીઓ સંતના ઘરની શાંતિનો ભંગ કરી શકે તેમ નથી. ગર્ભિત ઠપકો મળવા છતાં અમને દિવાનખંડમાં આવી બેસવાનું આમંત્રણ મળ્યું. અમારે ત્યાં ઘણી દીર્ઘ પ્રતીક્ષા કરવી પડી. તેથી ઘણી શંકાઓ થઈ. ભારતીય પરંપરા પ્રમાણે સત્યશોધકને માટે ધૈર્યનો ગુણ અનિવાર્ય છે. ગુરુ આ રીતે શિષ્યની પોતાના દર્શન કરવાની આતુરતાની જાણી જોઈને કસોટી કરે છે. પશ્ચિમમાં દાક્તરો અને દંત ચિકિત્સકો આ માનસિક યુક્તિનો છૂટથી ઉપયોગ કરે છે. આખરે નોકર દ્વારા અમને બોલાવવામાં આવતા ચંડી અને હું શયનખંડમાં પ્રવેશ્યા. પ્રખ્યાત સોહમ સ્વામી તેમની પથારી પર બેઠા હતા. તેમના પ્રચંડ શરીરના દર્શનથી અમારા પર વિચિત્ર અસર થઈ. અમે તો આંખો પહોળી કરી અવાક ઊભા રહ્યા. આવી વિશાળ છાતી અને ફૂટબોલ જેવા બાવડાઓ અમે કદી જોયા ન હતા. કદાવર ગરદન પર ઉગ્ર છતાં શાંત ચહેરો, ઝૂલતા વાંકડિયા વાળ, દાઢી અને મૂછથી શોભી રહ્યો હતો. કબૂતર અને વાઘ જેવા લક્ષણોનું સૂચન તેમની કાળી તેજસ્વી આંખોમાં ચમકતું હતું. તેમની સ્નાયુબદ્ધ કમરની આસપાસ વ્યાઘ્ર ચર્મ વીંટાળેલું હતું. તે સિવાય તેઓ નિર્વસ્ત્ર હતા. જ્યારે અમારી વાક્શક્તિ પાછી ફરી ત્યારે અમે બંને સંતને નમસ્કાર કર્યા અને હિંસક વાઘની બાબતમાં એમના રણભૂમિ પરના અસાધારણ શૌર્ય માટે પ્રશંસા વ્યક્ત કરી. શું તમે કૃપા કરીને અમને નહીં કહો કે જંગલી પશુઓમાં અત્યંત ક્રૂર એવા રોયલ બેંગોલ ટાઈગરને ખાલી મુક્કાબાજીથી કેવી રીતે કાબૂમાં લાવી શકાય? મારા દીકરાઓ, વાઘ સાથે લડવું એ મારા માટે કાંઈ જ નથી. જરૂર પડે તો આજે પણ હું એમ કરી શકું તેમ છું. તમે વાઘને વાઘ તરીકે જુઓ છો, હું તેને પાળેલી બિલાડી તરીકે લેખું છું. આટલું બોલી તેઓએ બાલસુલભ હાસ્ય કર્યું. સ્વામીજી, ધારો કે હું મારા અંતર ચૈતન્ય પર આ વિચારની છાપ પાડી શકું કે વાઘ એ પાળેલી બિલાડી જ છે, પરંતુ વાઘને હું તે મનાવી શકું ખરો? અલબત્ત, બળની પણ આવશ્યકતા છે. એક બાળક એવી કલ્પના કરે કે વાઘ એ ઘરની બિલાડી છે તો તે વિજયની આશા ન રાખી શકે. શક્તિશાળી ભુજાઓ જ મારું પૂરતું શસ્ત્ર છે. એમણે અમને એમની પાછળ ઓટલા પર આવવા કહ્યું અને ત્યાં દિવાલની કોર ઉપર એમણે એક મુક્કો માર્યો. એક ઈંટ છૂટી થઈ જમીન પર પડી. દિવાલમાં પડી ગયેલા દાંત જેવા બાકોરામાંથી આકાશ ચોખ્ખું દેખાવા લાગ્યું. હું આશ્ચર્યથી લથડિયું ખાઈ ગયો. જે વ્યક્તિ એક જ પ્રહારથી નક્કર દિવાલમાંથી ચણેલી ઈંટ ખેરવી શકે છે, તે હું ધારું છું તેમ વાઘના દાંત જરૂર તોડી પાડે ખરા. સંખ્યાબંધ માણસોમાં મારા જેવી શારીરિક શક્તિ હોય છે, પરંતુ તેમ છતાં તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. જેઓ શારીરિક રીતે ખૂબ તાકાતવાન હોય પરંતુ માનસિક રીતે તેવા ન હોય,
તેઓ તો જંગલમાં મુક્તપણે વિહાર કરતા જંગલી પ્રાણીને જોતા વેંત જ બેભાન થઈ જાય છે. નૈસર્ગિક ક્રૂરતાવાળો અને બોર્ડમાં રહેનારો વાઘ સર્કસના ફીણ ખવડાવેલ જાનવર કરતાં અનેક ઘણો નિરાળો હોય છે. અગાધ બળવાળા ઘણાએ માણસો રોયલ બેંગોલ તરીકે ઓળખાતા વાઘના હુમલા સામે ભયભીત અને અસહાય થઈ જાય છે. આ રીતે વાઘ મનુષ્યને તેમના જ મનની કલ્પનામાં એક સાધારણ ભયભીત બિલાડીની સમકક્ષ અવસ્થામાં સ્થિત કરી માણસનું રૂપાંતર તેના મનમાં પાળેલી બિલાડી જેવા બનાવી ડરપોક કરી નાખે છે. તેમ છતાં ઠીક મજબૂત શરીર અને અત્યંત દ્રઢ નિશ્ચયવાળા મનુષ્ય એ વાઘને મનાવવા માટે વિવશ કરી દે છે. તે વાઘ એક બિલાડીની જેમ જ આત્મરક્ષા કરવા અસમર્થ છે. ઘણીએ વખત મેં એમ કર્યું છે. મારી સન્મુખ બેઠેલા પ્રચંડ માનવી વાઘનું બિલાડીમાં રૂપાંતર કરી શક્યા જ હશે તેની મને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ. અત્યારે તેઓ ઉપદેશક વૃત્તિમાં હતા. ચંડી અને મેં સન્માનપૂર્વક તેમની વાત સાંભળ્યા કરી. મન એ સ્નાયુઓનું સંચાલક છે. હથોડાના પ્રહારનું બળ તેના ઉપર લગાડેલી શક્તિ ઉપર નિર્ભર હોય છે. તેમજ મનુષ્યની શારીરિક શક્તિની અભિવ્યક્તિ તેની આક્રામક ઈચ્છાશક્તિની તીવ્રતા તથા સાહસ ઉપર નિર્ભર છે. શરીરનું ઘડતર અને પોષણ અક્ષરશઃ મન જ કરે છે. પૂર્વજન્મોના સંસ્કારોના દબાણથી શક્તિઓ અને નિર્બળતાઓ માનવીય ચૈતન્યમાં ક્રમશઃ ઉતરી આવે છે. તેઓ ટેવો તરીકે અભિવ્યક્ત થાય છે, જે પછીથી ઇચ્છનીય કે અનિચ્છનીય શરીર તરીકે પ્રાદુર્ભાવ પામે છે. બાહ્ય નિર્બળતાનું મૂળ માનસિક છે. આ વિષચક્રમાં ટેવોથી જકડાયેલું શરીર મનને વિઘ્નરૂપ થાય છે. જો શેઠ નોકરની આજ્ઞાને તાબે થઈ જાય તો નોકર સરમુખત્યાર બની જાય છે. આ જ રીતે મન પણ શારીરિક આજ્ઞાને અધીન થઈ ગુલામ બની જાય છે. અમારી આગ્રહભરી વિનંતીથી આ પ્રભાવશાળી સ્વામી પોતાના જીવનની કેટલીક હકીકત અમને કહેવા કબૂલ થયા. વાઘ સાથે કુસ્તી કરવી એ મારી શરૂઆતથી જ મહેચ્છા હતી. મારી ઈચ્છા શક્તિ પ્રચંડ હતી, પરંતુ મારું શરીર નબળું હતું. મારાથી આશ્ચર્યોદ્ગાર નીકળી ગયો. રીંછને શોભે એવા ભીમ સરખા વિશાળ ખભાવાળો આજનો આ માણસ કદીએ નિર્બળ હોઈ શકે તે વાત મારા માનવામાં ના આવી. આરોગ્ય અને સામર્થ્યના વિચારોમાં અજેય દ્રઢતાને લીધે જ હું મારા અવરોધને દૂર કરી શક્યો. રોયલ બેંગોલ ટાઈગરને ખરેખર વશ કરનારા મારા જબરજસ્ત માનસિક સામર્થ્યને જ મારે ધન્યવાદ આપવા જોઈએ. પૂજ્ય સ્વામીજી, હું કદી પણ વાઘ સાથે કુસ્તી કરી શકું એવું આપને લાગે છે? આવી વિચિત્ર મહેચ્છા મારા મનમાં આજે પહેલી અને છેલ્લી વાર જ ઉદ્ભવી. હા, તેઓ હસતા હતા. પરંતુ વાઘ ઘણી જાતના હોય છે. કેટલાક માનવેચ્છાઓના જંગલોમાં ભટકે છે. જંગલી જાનવરોને મારીને બેભાન કરી દેવામાં કશો જ આધ્યાત્મિક લાભ નથી. બહેતર એ છે કે તમે આંતરિક શિકારીઓ પર વિજયી થાઓ. મહારાજ, આપ જંગલી વાઘોને વશ કરતાં કરતાં જંગલી વાસનાઓને કેવી રીતે વશ કરવા લાગ્યા તે અમને કહેશો? વાઘ સ્વામી મૌનમાં સરકી ગયા. ભૂતકાળ એમની દ્રષ્ટિ સમક્ષ ખડો થયો. પાછલા વર્ષોના દ્રશ્યો તાજા થયા. મારી માગણી સ્વીકારવી કે નહીં તેની કંઈક માનસિક ગળમથલ ચાલી રહી છે એટલું હું કળી ગયો. છેવટે તેમણે સ્વીકાર સૂચક સ્મિત કર્યું. જ્યારે મારી કીર્તિ પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે મારા અભિમાનનો મદ મને ઘેરી વળ્યો. વાઘની સાથે માત્ર કુસ્તી કરવાનું જ નહીં, પરંતુ તેમની પાસે જાત જાતની કરામતો કરાવવાનું મેં નક્કી કર્યું હતું.
આ ક્રૂર જાનવરોને પાળેલા પશુઓની માફક વર્તવાની ફરજ પાડવી એ મારી મહેચ્છા હતી. હું મારા પરાક્રમો જાહેરમાં દેખાડવા લાગ્યો અને એમાં મળતી સફળતાથી મને આનંદ પણ થવા લાગ્યો. એક દિવસ સાંજે મારા પિતાજી ચિંતાતુર ચહેરે મારા ઓરડામાં દાખલ થયા. પુત્ર, મારે તને ચેતવણી રૂપે 2 શબ્દો કહેવા છે. કાર્યકારણના પીસી નાખતા ચક્રોમાંથી નિપજતા અનિષ્ટોમાંથી હું તને ઉગારવા માંગુ છું. પિતાજી, તમે પ્રારબ્ધવાદી છો. શું મારી પ્રવૃત્તિઓના પ્રબળ જળ પ્રવાહને વહેમથી મલિન થવા દઈશું? પુત્ર, હું પ્રારબ્ધવાદી નથી, પરંતુ પવિત્ર શાસ્ત્રોના ઉપદેશ પ્રમાણે બદલાતા ન્યાયી કાયદાને હું માનું છું. જંગલના પશુઓમાં તારી પ્રત્યે રોષ છે. કોઈક વખત એ તારી વિરુદ્ધ કામ કરશે. પિતાજી, તમે મને આશ્ચર્ય પમાડો છો. તમે ખરેખર જાણો છો કે વાઘ કેવા હોય છે. રૂપાળા પરંતુ ક્રૂર. કોને ખબર છે, કદાચ મારા મુક્કાઓ એમની કઠોર ખોપરીમાં થોડીક વિવેક બુદ્ધિ પણ ભરતા હોય. એમને નમ્ર રીતભાત શીખવવા હું જંગલ વિદ્યાલયનો મુખ્ય આચાર્ય છું. પિતાજી, કૃપા કરીને મને વાઘના હત્યારા તરીકે નહીં, પરંતુ વાઘના નિયામક તરીકે ઓળખો. મારા સત્કર્મો મારા ઉપર અનિષ્ટ કેવી રીતે લાવી શકે? હું તમને વિનવું છું કે તમે મને કોઈ એવી આજ્ઞા નહીં કરશો કે જેથી મારે મારી જીવન પદ્ધતિ બદલવી પડે. ચંડી અને હું એકચિત્ત હતા. ભૂતકાળનું એમનું ધર્મસંકટ સમજી શકાતું હતું. ભારતમાં કોઈ બાળક પિતાની ઈચ્છાઓને સહજ રીતે અવગણતું નથી. વાઘ સ્વામી આગળ બોલ્યા. વૈરાગ્યમય મૌનથી પિતાજીએ મારો ખુલાસો સાંભળ્યો. ત્યાર પછી તેમણે ઘણા ગંભીર ભાવે નીચેનું નિવેદન કર્યું. બેટા, એક સંતના મુખમાંથી નીકળેલી એક અશુભ ભવિષ્યવાણી કહેવાની તું મને ફરજ પાડે છે. ગઈકાલે હું દરરોજના નિયમ પ્રમાણે ઓસરીમાં ધ્યાનમાં બેઠો હતો, ત્યારે તેઓ મારી પાસે આવ્યા. વાલા દોસ્ત, તારા યુદ્ધપ્રિય પુત્ર માટે હું એક સંદેશ લાવ્યો છું. એની ક્રૂર પ્રવૃત્તિઓ બંધ કરવાનું તેને કહે, નહીં તો હવે પછીના વ્યાઘ્ર યુદ્ધમાં સખત જખમો થશે, જેને લીધે તેને 6 મહિનાની મરણતોલ માંદગી આવશે. ત્યાર પછી એની આગલી રીતભાત છોડી દેશે અને સંન્યાસી બની જશે. આ વાત મારા ગળે ઉતરી નહીં. મેં માન્યું કે પિતાજી કોઈ ભ્રમિત ધર્મજનુનીના ભોળા શિકાર બન્યા છે. વાઘ સ્વામીએ એવા અધીર ભાવથી કબૂલ કર્યું કે જાણે આ એક મૂર્ખાઈ જ હતી. દીર્ઘ ગંભીર મૌન જાળવ્યા પછી અમારી હાજરીનું એમને ભાન થયું. એમના નિવેદનનો લટકતો દોર જ્યારે એમણે પુનઃ પકડ્યો, ત્યારે એમનો અવાજ દબાયેલો હતો. પિતાજીની ચેતવણી પછી થોડા વખતમાં જ મારે કૂચબિહારની રાજધાનીમાં જવાનું થયું. આ મનોહર પ્રદેશ મારા માટે નવો હતો અને આરામભરી હવાફેરની મેં આશા રાખેલી. હંમેશની માફક અહીં પણ કુતૂહલભર્યું ટોળું રસ્તાઓ પર મારી પાછળ આવતું. હું તેમની ગુસપુસ બોલાતી ટીકાના કેટલાક અંશો સાંભળતો હતો. આ માણસ જંગલી વાઘો સાથે કુસ્તી કરે છે. આ એમના પગ છે કે વૃક્ષના થડ છે? એમના ચહેરા સામે તો જુઓ. એ પોતે જ તો વાઘોના રાજાના અવતાર જેવા લાગે છે. તમને તો ખબર છે કે ગામના છોકરાઓ વર્તમાનપત્રની છેલ્લી આવૃત્તિ જેવું કામ કેવી સરસ રીતે કરે છે. સ્ત્રીઓના મોઢાના સમાચારો પણ કેટલી ઝડપથી ઘરે ઘરે પહોંચી જાય છે. થોડા જ કલાકોમાં આખું શહેર મારી હાજરીથી ઉત્તેજના અનુભવી રહ્યું હતું. સંધ્યા સમયે હું નિરાંતે આરામ કરતો હતો, ત્યારે મેં દોડતા ઘોડાઓના ડાબલાઓનો અવાજ સાંભળ્યો. તેઓ મારા નિવાસસ્થાન સામે આવીને ઊભા રહ્યા. ઊંચા પાઘડીવાળા સંખ્યાબંધ પોલીસો મારા નિવાસસ્થાનમાં દાખલ થયા. હું જરા ચકિત થયો. મેં વિચાર્યું, માનવ કાયદાના આજ્ઞાનુવર્તી આ લોકો માટે બધું જ કરવું શક્ય છે. મને આશ્ચર્ય થાય છે કે રખેને તેઓ
મને જે બાબતોની ખબર જ ન હોય તે માટે મારો ઉધડો તો નહીં લે ને. પરંતુ આ અમલદારોએ અનાવશ્યક વિનય સાથે મને નમસ્કાર કર્યા. માનનીય સાહેબ, કૂચબિહારના રાજકુમાર તરફથી આપનું સ્વાગત કરવા અમને મોકલ્યા છે. તેઓ આપને આવતીકાલે સવારે તેમના મહેલમાં પધારવાનું આમંત્રણ આપે છે. આની ભાવિ સંભાવનાઓ પર મેં થોડીક અટકળ કરી. કોઈ અગમ્ય કારણસર મારી આ શાંત સહેલગાહમાં આવેલા અવરોધથી મને તીવ્ર દિલગીરી થઈ. પરંતુ પોલીસ અમલદારોની નમ્રતા મને હલાવી ગઈ અને મેં જવાનું કબૂલ્યું. બીજે દિવસે મારા નિવાસ સ્થાનથી જ્યારે મને 4 ઘોડાની બગ્ગીમાં બેસાડીને સન્માનપૂર્વક રક્ષિત રીતે લઈ જવામાં આવ્યો, ત્યારે હું ઘણો વ્યાકુળ બન્યો. સૂર્યના ધીખતા તાપથી મારું રક્ષણ કરવા એક સેવક મારા ઉપર શિરછત્ર રૂપે શણગારેલી છત્રી ધરી રહ્યો હતો. શહેરમાંથી અને વૃક્ષોની વનરાજીથી સભર તેના સીમાડા સુધીની આનંદદાયક સવારીની મોજ મેં માણી. સ્વયં રાજકુમાર મહેલના દરવાજે મારું સ્વાગત કરવા ઉપસ્થિત હતા. મંદ મંદ હસતા પોતે સાદી નકશીકામવાળા આસન પર બેસી તેમણે મને તેમના પોતાના સુવર્ણજડિત કિનખાબથી બનાવેલ સિંહાસન પર બેસાડ્યો. વધતા જતા આશ્ચર્ય સાથે મેં વિચાર્યું, આ બધા શિષ્ટાચારની મારે અવશ્ય કંઈક કિંમત ચૂકવવી પડશે. થોડી સામાન્ય વાતચીત પછી રાજકુમારનો હેતુ પ્રગટ થયો. મારું શહેર એવી અફવાઓથી સભર બન્યું છે કે તમે બીજું કશું જ સાથે રાખ્યા સિવાય માત્ર તમારા ખુલ્લા હાથથી જંગલી વાઘો સાથે લડી શકો છો. શું આ હકીકત છે? તે તદ્દન સાચું છે. હું ભાગ્યે જ તેના પર વિશ્વાસ કરી શકું. તમે કોલકાતાના બંગાળી છો. શહેરી લોકોની જેમ પોલિશ કરેલા સફેદ ભાગથી પોષાયેલ. કૃપા કરીને નિખાલસ બનો. અત્યાર સુધી શું તમે માત્ર અફીણ ખવડાવેલ નિર્બળ બની ગયેલ પશુઓ સાથે જ લડ્યા નથી? તેમનો અવાજ મોટો અને વ્યંગસભર હતો અને તેમની ભાષામાં પ્રાંતીયતાની છાંટ હતી. તેમના આ અપમાનકારક પ્રશ્નનો કશો જ પ્રત્યુત્તર આપવાની મેં ઉદારતા દાખવી નહીં. હું તમને મારા હમણાં જ પકડેલા વાઘ રાજા બેગમ સાથે લડવાનું આહ્વાન કરું છું. જો તમે તેનો સફળતાપૂર્વક સામનો કરી શકો, તેને સાંકળથી બાંધી સભાન સ્થિતિમાં તેના પાંજરામાંથી બહાર આવી શકો, તો હું તમને આ રોયલ બેંગોલ વાઘ ભેટ આપી દઈશ. ઉપરાંત હજારો રૂપિયા અને ઘણી ભેટો પણ ન્યોછાવર કરવામાં આવશે. જો તમે તેની સાથે દ્વંદ્વયુદ્ધ કરવાનો ઇનકાર કરશો, તો હું મારા સમગ્ર રાજ્યમાં દાંડી પીટાવીને તમે એક પાખંડી છો તેમ જાહેર કરી દઈશ. તેમના આ ઉદ્ધત શબ્દો મારા પર ગોળીઓની ઝડી વરસી હોય તેમ મને વાગ્યા. ક્રોધ સાથે મેં તેનો સ્વીકાર કરી લીધો. મારા આ સ્વીકારથી ઉશ્કેરાટમાં આવી જઈ રાજકુમાર તેમના આસન પરથી અડધા ઊભા થઈ ગયા અને પછી ક્રૂરતા ભર્યા સ્મિત સાથે પાછા બેસી ગયા. મને રોમના સમ્રાટો યાદ આવી ગયા કે જેઓ ખ્રિસ્તીઓને ક્રૂર પશુઓવાળા કુસ્તી મેદાનમાં છોડી દઈ આનંદ અનુભવતા હતા. તેમણે કહ્યું, આ દ્વંદ્વ યુદ્ધ 1 અઠવાડિયા પછી યોજાશે. હું દિલગીર છું કે અગાઉથી વાઘને જોવાની હું તમને પરવાનગી આપી શકતો નથી. રાજકુમારને એવી બીક લાગી હશે કે કદાચિત હું તે જાનવરને સંમોહિત કરી લઈશ અથવા તો ગુપ્ત રીતે તેને અફીણ ખવડાવી દઈશ, તે હું જાણતો નથી. મેં મહેલ છોડ્યો. મજાની વાત તો એ હતી કે આ વખતે રાજછત્ર કે સુશોભિત બગી ઉપસ્થિત ન હતા. પછીનું આખું અઠવાડિયું મેં આગામી કસોટી માટે મારા મન અને શરીરને પદ્ધતિસર રીતે તૈયાર કર્યા. મારા નોકર દ્વારા મને અતિશય કાલ્પનિક વાતો જાણવા મળી. પેલા સંતે મારા પિતા સમક્ષ કરેલ ભીષણ ભવિષ્યવાણીની વાત કોઈને કોઈ રીતે ફેલાઈ ગઈ. એટલું જ નહીં, કાનો કાન તેમાં મીઠું મરચું ભભરાવીને ઉમેરો થતો ચાલ્યો. ઘણા ભોળા ગ્રામ્ય લોકો એવું માનતા હતા કે દેવોથી શાપિત થયેલ કોઈ દુષ્ટાત્માએ વાઘ તરીકે પુનર્જન્મ લીધો છે
જે રાતે વિભિન્ન રાક્ષસી સ્વરૂપો ધારણ કરે છે, પરંતુ દિવસે તો માત્ર તે ચટાપટાવાળો વાઘ જ રહે છે. આ રાક્ષસી વાઘને મારું ગર્વખંડન કરવા માટે મોકલવામાં આવેલ હોવાનું મનાય છે. બીજી એક કાલ્પનિક વાત પ્રચલિત થઈ હતી. વાઘોના સ્વર્ગને પ્રાણીઓ દ્વારા પ્રાર્થના કરવાના હકારાત્મક પ્રતિભાવ રૂપે રાજા બેગમ આવ્યો છે. વાઘની સમગ્ર જાતિનું અપમાન કરનાર દુષ્ટ બેપગા એવા મને સજા કરવાનું તેણે સાધન બનવાનું હતું. રૂંવાટી વગરનો, રાક્ષસી દાંત વગરનો માનવી એક પંજાવાળા પ્રચંડકાય વાઘને પડકારવાની હિંમત કરે? ગ્રામ્યજનોએ તો જાહેરાત કરી દીધી કે તેજો ભંગ થયેલા બધા જ વાઘોના એકત્રિત થયેલ બળના ઝેરથી સૂક્ષ્મ કાયદાઓને એટલી પર્યાપ્ત માત્રામાં ગતિશીલ બનાવેલ છે કે જેથી આ મગરૂર વ્યાઘ્ર નિયામકનું ગર્વખંડન થાય. મારા નોકરે મને વિશેષ ખબર આપી કે ક્રૂર જાનવર અને માણસ વચ્ચેના આ દ્વંદ્વ યુદ્ધના મેનેજર તરીકે રાજકુમાર સ્વયં કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમણે વ્યક્તિગત નિરીક્ષણ હેઠળ વાવાઝોડામાં પણ સુરક્ષિત રહે તેવો અને હજારો પ્રેક્ષકોને સમાવી શકે તેવો રજવાડી શામિયાણો બનાવડાવ્યો હતો. તેની મધ્યમાં અતિ વિશાળ લોખંડી પાંજરામાં રાજા બેગમને રાખવામાં આવ્યો હતો અને તેની બહાર ફરતે સલામતી ઓરડાની ગોઠવણ કરી હતી. બંદીવાન વાઘ લોહી થીજાવી નાખે તેવી ગર્જના અવિરતપણે કરે જ જતો હતો. હિંસક ભૂખ પ્રગટાવવા માટે તેને અલ્પ આહાર જ આપવામાં આવતો હતો. કદાચ રાજકુમારે મને જ તેને ઇનામ તરીકે ખાણામાં આપવાની આશા રાખી હશે. આ અપૂર્વ દ્વંદ્વ યુદ્ધની જાહેરાત દાંડી પીટાવીને કરવામાં આવી હતી. તેથી શહેર અને પરાઓમાંથી હજારો લોકોએ ઘણી આતુરતાથી ટિકિટો ખરીદી હતી. યુદ્ધના દિવસે બેઠકોના અભાવે સેંકડો લોકોને પાછા ફરવું પડ્યું હતું. પણ લોકો તંબુઓની ફાટમાંથી અંદર ઘૂસી ગયા. અગર તો ગેલેરીઓની નીચેની ખાલી જગ્યાઓ પણ રોકી લીધી હતી. જેમ જેમ વાઘસ્વામીની કથા પરાકાષ્ઠાએ પહોંચતી ગઈ તેમ તેમ મારી ઉત્કંઠા પણ વધતી ગઈ. ચંડી પણ તલ્લીનતાથી શાંત હતો. રાજા બેગમની વાતાવરણને ભેદતી ગર્જનાઓ અને કંઈક ભયભીત થયેલા ટોળાના ગણગણાટ વચ્ચે મેં શાંત ચિત્તે પાંજરામાં પ્રવેશ કર્યો. કમરની આજુબાજુ વીંટાળેલા નજીવા કપડાં સિવાય હું અરક્ષિત હતો. સલામતીપૂર્વક ઓરડાના દરવાજાનો આગળો મેં ઉગાડ્યો અને અંદરથી તેને મેં શાંતિથી બંધ કર્યો. વાઘને લોહીની ગંધ આવી. વિકરાળ ગર્જના સાથે કૂદીને તેણે પાંજરાના સળિયા સાથે અફળાઈ મારું સ્વાગત કર્યું. પ્રેક્ષક સમુદાયમાં દયાજનક ભયનો સન્નાટો છવાઈ ગયો. ક્રૂર જાનવર સામે હું તો એક દયાજનક ઘેંટા જેવો જણાતો હતો. ક્ષણવારમાં તો હું પાંજરાની અંદર જઈ પહોંચ્યો. પરંતુ જે ક્ષણે મેં દરવાજો બંધ કર્યો કે તત્ક્ષણ રાજા બેગમે તેની સર્વશક્તિ સાથે મારા પર તરાપ મારી. મારો જમણો હાથ હિંસક રીતે ચીરી નાખ્યો. વાઘને માટે ઉત્તમ ઉજાણી જેવા માનવ રક્તની ભયંકર ધારાઓ વહેવા લાગી. પેલા સંતની ભવિષ્યવાણી સાચી પડે તેવું જણાવા લાગ્યું. મને કદી ન થઈ હોય તેવી આ પહેલી જ વારની ગંભીર ઈજાના આઘાતમાંથી ક્ષણવારમાં હું સાવધ થઈ ગયો. મારા એ હાથની લોહિયાળ આંગળીઓને કમરના કપડાની અંદર છુપાવી દઈ મેં મારો ડાબો હાથ ઉગામીને હાડકાં ભાંગી નાખે તેવો જડમાં તોડ મુક્કો માર્યો. વાઘ તમ્મર ખાઈને પડ્યો અને પાંજરાના પાછલા ભાગ સાથે ગુલાંટ ખાતો અફળાયો અને આંચકા ખાતો ફરી ઝનુની છલાંગ મારીને તે મારી સામે આવ્યો. આની સજા તરીકે તેના માથા પર મારા પ્રખ્યાત પ્રચંડ મુક્કાઓનો વરસાદ વરસ્યો. પરંતુ લાંબા સમયથી દારૂથી વંચિત રહેલા દારૂડિયાને દારૂનો પ્રથમ ઘૂંટડો જેમ ગાંડો તૂર બનાવે
તેમ રાજા બેગમ ચાખેલા રક્ત સ્વાદથી એવો જ બેફામ બની ગયો. વારંવાર કાન ફાડી નાખે તેવી ગર્જનાઓ કરતા આ વિકરાળ અને કદાવર જાનવરના હુમલાઓ વધારે ને વધારે જનૂની થતા ગયા. વાઘના પંજાઓ અને તીક્ષ્ણ દાંતોની સામે મારા એક જ હાથના રક્ષણની અપૂર્ણતાને લીધે હું અભેદ્ય રહ્યો ન હતો. તેમ છતાં મેં મૂર્છિત કરી દે તેવા પ્રહારો કરે રાખ્યા. પરસ્પરના લોહીના તરસ્યા થયેલ અમે મરણિયા થઈ લડતા હતા. પાંજરામાં ઘોર અંધાધૂંધી થઈ ગઈ હતી, કારણ કે રક્તનો છંટકાવ બધી દિશાઓમાં થઈ ગયો હતો અને આ ક્રૂર જંગલી જાનવરના ગળામાંથી પીડાના સિસકારા અને લોહી તરસી શિકારની ઈચ્છાની ગર્જનાઓ નીકળતી હતી. તેને ગોળી મારો, વાઘને મારી નાખો, પ્રેક્ષય સમુદાયમાંથી બૂમો પડી. માણસ અને જાનવર એટલા ઝડપથી ઉલટસુલટ થતા હતા કે રક્ષકની ગોળી નિશાન ચૂકી ગઈ. મેં મારી સમગ્ર ઈચ્છાશક્તિને એકઠી કરી, ઊંડો દમ ખેંચ્યો અને હાડકાનો ભૂક્કો કરે એવો છેવટનો ફટકો માર્યો. વાઘ ઢળી પડ્યો અને શાંત થઈ સૂતો. બિલાડીની જેમ હું એકાએક વચ્ચે બોલી ઉઠ્યો. સ્વામીજી ખુલ્લા હૃદયે હસી પડ્યા અને પોતાની રસીલી કથા આગળ ચલાવી. રાજા બેગમ આખરે પરાજિત થયો. તેનું રાજવંશી અભિમાન ખૂબ ખંડિત થયું. મારા ઊંડા ઘાવવાળા હાથોથી પણ નિર્ભયતાપૂર્વક મેં તેના જડબાં જબરજસ્તીથી ખોલ્યા. એક નાટકીય ક્ષણ માટે મેં મારું માથું તેના પહોળા થયેલા મૃત્યુ દ્વારમાં મૂકી બતાવ્યું. મેં સાંકળ માટે પાંજરામાં આસપાસ નજર દોડાવી. જમીન પર પડેલા ઢગલામાંથી એક ખેંચી લઈ વાઘને તેની ગરદન ફરતી સાંકળ વીંટાળી પાંજરાના સળિયા સાથે બાંધ્યો. વિજયના ઉલ્લાસ સાથે હું દરવાજા તરફ ગયો. પરંતુ તે શેતાનની મૂર્તિ જેવા રાજા બેગમની પાસે તેના કહેવાતા રાક્ષસી મૂળને શોભે તેવી કોઈક શક્તિ હજી બાકી હતી. માની ન શકાય તેવી શરીરની અચાનક તરાપથી તેણે સાંકળ તોડી નાખી અને મારી પીઠ પર છાપો માર્યો. મારો ખભો તેના જડબામાં સખત રીતે પકડાયો હોવાથી હું જોરથી નીચે પટકાયો. પરંતુ એક જ ક્ષણમાં મેં તેને મારી નીચે ભીંસ્યો. મારા નિર્દય મુક્કાઓના મારથી આ દગાખોર પ્રાણી બેભાન બની ગયું. આ વખતે મેં તેને વધારે કાળજીથી બાંધ્યો. પછી ધીરે રહીને હું પાંજરું છોડી બહાર નીકળ્યો. મેં મારી આજુબાજુ એક નવા જ કોલાહલનો અનુભવ કર્યો. આ વખત તે આનંદ હતો. એક જ વિરાટ ગળામાંથી એકી સાથે અવાજ આવતો હોય એવી રીતે આખા ટોળાએ આનંદ ઘોષ કર્યો. વિનાશક રીતે ઘાયલ થવા છતાં દ્વંદ્વ યુદ્ધની ત્રણેય શરતો મેં પૂરી કરી હતી. વાઘને બેભાન કરવો, તેને સાંકળે બાંધવો અને તેને ત્યાં છોડી કોઈની પણ સહાય લીધા સિવાય મારે તેના પાંજરામાંથી બહાર આવવું. વધારામાં મેં આ આક્રમક જંગલી જાનવરને એટલો બધો સખત ઘાયલ કરી ડરાવી દીધો હતો કે એના જડબામાં એના વ્યાજબી ઇનામ તરીકે અનાયાસે આવેલું મારું મસ્તક જતું કરવામાં જ તેણે સંતોષ માની લીધો હતો. મારા ઘાવના ઉપચાર કર્યા પછી પુષ્પમાળાથી મારું સન્માન કરવામાં આવ્યું. સેંકડો સુવર્ણ મહોરો મારે ચરણે ધરવામાં આવી. આખું શહેર મહોત્સવ માણી રહ્યું. એક મોટામાં મોટા અને ક્રૂરમાં ક્રૂર વાઘ ઉપર મેં વિજય મેળવ્યો તે બાબતમાં બધી બાજુએ અનંત ચર્ચાઓ મારા સાંભળવામાં આવી. વચન પ્રમાણે રાજા બેગમ મને ભેટ તરીકે આપવામાં આવ્યો. પરંતુ તેથી મને કંઈ હર્ષ થયો નહીં. આધ્યાત્મિક પરિવર્તન મારા અંતરમાં પ્રવેશી ચૂક્યું હતું. મને એમ લાગ્યું કે પાંજરામાંથી મારા છેલ્લા નિષ્ક્રમણ સાથે જ મેં સાંસારિક મહત્વાકાંક્ષાઓનો દરવાજો પણ બંધ કરી દીધો હતો. હવે પછીનો સમય દુઃખદાયક નીવડ્યો.
રક્તમાં પ્રવેશેલા વિષને કારણે 6 મહિના સુધી હું મૃત્યુશૈયાએ રહ્યો. કૂચબિહાર છોડવા જેટલો હું નિરોગી થયો કે તરત જ મારા વતનના શહેરમાં પાછો ફર્યો. હવે મને ખબર પડી કે જે પવિત્ર પુરુષે મને ઢાપણભરી ચેતવણી આપી હતી તે જ મારા ગુરુ છે. મેં મારા પિતા સમક્ષ નમ્ર ભાવે આ કબૂલાત કરી. ઓહ, જો હું તેમને શોધી શકું તો કેવું સારું. મારી તાલાવેલી દિલની હતી, તેથી એક દિવસ તેઓ અણધાર્યા આવી પહોંચ્યા. તેઓ ખાતરીપૂર્વક સ્વસ્થતાથી બોલ્યા, વાઘને વશ કરવાનું બહુ થયું. મારી સાથે ચાલ. માનવીના મનોજંગલમાં ભટકતા અજ્ઞાનના જંગલી જાનવરોને અંકુશમાં રાખવાનું હું તને શીખવીશ. પ્રેક્ષક સમુદાયથી તું ટેવાયેલ છે. યોગ પરની તારી રોમાંચિત કરી દેનારી સિદ્ધિઓથી મનોરંજન મેળવવા દેવદૂતોનો સમુદાય ભલે એકત્રિત થાય. મારા સંત ગુરુએ મને આધ્યાત્મિક માર્ગની દીક્ષા આપી. દીર્ઘ સમયથી ઉપયોગ નહીં થવાથી, કાટ ચડી જવાથી ખુલવામાં અવરોધક બનેલ મારા આત્મદ્વાર તેમણે ખોલી નાખ્યા. હાથમાં હાથ મિલાવી અમે તરત જ મારી સાધનાની તાલીમ માટે હિમાલય તરફ ઉપડી ગયા. તેમના ઝંઝાવાતી જીવનની રૂપરેખા આપવા માટે કૃતજ્ઞ થઈ ચંડી અને મેં સ્વામીજીના ચરણોમાં પ્રણામ કર્યા. દીવાનખંડમાં ઠંડા આવકારની લાંબી પ્રતીક્ષાનો મને અને મારા મિત્રને ભરપૂર બદલો મળી ગયો છે તેવું અમે અનુભવ્યું.